આપ સૌને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. સલામ. આજે આપણે જે સંદેશ શીખવાના છે એ સંદેશનું શીર્ષક છે અંતિમ સમયનો સંદેશ. આજનું જે શીર્ષક છે એ છે અંતિમ સમયનો સંદેશ. વલ્લભભાઈ હું અને તમે આજે માનવીય ધારાધોરણ પ્રમાણે જોઈએ, ઐતિહાસિક ધારાધોરણ પ્રમાણે જોઈએ અને બાઇબલની ભવિષ્યવાણીઓના આધારે જોઈએ તો આપણે બધા જ આ અંતિમ સમયમાં છે. અને આપણે બહુ જ વિશ્વાસની સાથે આજના સંદેશને આપણે શીખવાનો પ્રયાસ કરીશું. અને આજનો સંદેશો ઉત્પત્તિ તેના 19મા અધ્યાયના 1 થી 29 વચન સુધીનું આપણે અધ્યયન કરવાના છે. 1 થી 29 વચનો. અને આ 1 થી 29 વચનો અંદર રહેલું ગૂઢ રહસ્ય આજે સવારે આપણે આ ભક્તિ સભાની અંદર શીખવાના છે. જેટલા પણ લોકો આ ઓફલાઈન સાંભળશે અને જેટલા લોકો ઓનલાઈન સાંભળશે એ બધા જ લોકોને હું કહેવા માંગીશ કે આજનો સંદેશો ખૂબ જ ગંભીરતાની સાથે સાંભળજો, ગંભીરતાની સાથે સમજજો, કેમ કે આ સંદેશ આપણા વ્યક્તિગત જીવનની તૈયારીને માટે છે. સૌથી પહેલા આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં તાળી પાડી પરમેશ્વરનો આપણે આભાર માનીએ. અને હું આ બધા જ વચનો વાંચવાનો નથી, પહેલા 1 થી 29 વચન વાંચવાનો નથી, પણ એક એક વચન વાંચતા જતા આપણે એનો અર્થઘટન કરતા જઈશું. અને આજના સંદેશની ગંભીરતા જે તમારા અને મારા માટે અત્યંત મહત્વની છે એને આજે આપણે શીખવાના છે. તો આપણે જોઈએ ઉત્પત્તિ તેનો 19મો અધ્યાય અને તેનું પહેલું વચન જોઈએ. બહુ જ ગંભીરતાની સાથે તમે તમારા બાઇબલને ઉઘાડો, તમારા અને મારા જીવનને ઉઘાડો, તમારા અને મારા હૃદયને ઉઘાડો અને તમારા અને મારા કાનોને ઉઘાડીએ અને આ પહેલું વચન આપણે વાંચીને એની અંદર રહેલી અદ્ભુત ગંભીર બાબતોની શરૂઆત આપણે કરીએ. આપણે અંતિમ સમયનો સંદેશ આ શીર્ષક આપણે આપી રહ્યા છે, એટલે બહુ ધ્યાનથી આજના સંદેશને તમે સાંભળશો. પછી સદોમમાં સાંજે એ 2 દૂત આવ્યા અને લોત સદોમની ભાગળમાં બેઠો હતો અને લોત તેઓને જોઈને મળવા ઉઠ્યો ને પ્રણામ કર્યા. બહુ જ સાધારણ ઘટના આપણને લાગે છે અને આ ઘટના ઇબ્રાહીમ અને લોતના સમયમાં બનેલી ઘટના છે. અને હું અને તમે સદોમ ગોમોરા વિશે આજ માહિતી તો જાણીએ છીએ કે સદોમ ગોમોરાની શું હાલત થઈ, પણ એનું ગંભીરતાની સાથે ગહેનતાની સાથે આજના સંદેશને આપણે શીખવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલી વાત જોઈએ, પછી સદોમમાં સાંજે. તમે એક શહેરનું નામ જુઓ છો અને એક સમયની વર્તમાન પરિસ્થિતિનું નામ જુઓ છો. એ જે આ દુનિયા સદોમ અને ગોમોરા જેવી છે. આ દુનિયા સદોમ અને ગોમોરા જેવી છે. બહુ ધ્યાન આપવા જેવી વાત છે. ને ત્યાંની જે હાલની જે વચનમાં લખેલી વર્ણન છે, જે સમયનું વર્ણન છે એ છે સાંજ. સાંજનો મતલબ થાય કે બહુ જલ્દીથી સૂર્ય ઢળી જવાનો છે અને રાત થઈ જવાની છે. બધા જ પશુ પક્ષી એના માળામાં જતા રહેવાના છે, તમામ જાનવરો એના દર યા કોતરોમાં જતા રહેવાના છે અને તમામ માણસો હવે સૂઈ જવાના છે. એટલે કે જે કઈ પ્રવૃત્તિ જે સંસારમાં ચાલી રહી છે એનો વિરામ થવાનો છે, એ હવે આરામ કરવાની છે. એ જ રીતે વાલાભાઈ આધ્યાત્મિક રીતે હું અને તમે આ સાંજની અંદર છે, અંતિમ સમયની અંદર છે. બહુ જલ્દીથી રાત પડવાની છે અને એ રાત છે ભયંકર વિનાશની રાત, એ રાત છે ન્યાયની રાત. એટલા માટે આ સમય સાંજ થઈ ચૂકી છે સંસારના નિયમ પ્રમાણે અને બાઇબલના સિદ્ધાંત પ્રમાણે અને દુનિયામાં બની રહેલી ઘટનાઓને આધારે હું અને તમે આ સંસારના અંતના આરે છે. અને એટલા માટે આપણે જોઈએ કે સદોમની અંદર જે સમય બતાવેલો છે એ સમય છે સાંજનો. આ દુનિયાને સદોમ અને ગોમોરા દર્શાવે છે, પાપ અને મૃત્યુ દર્શાવે છે. સદોમ અને ગોમોરા એ પાપ અને મૃત્યુને દર્શાવે છે. સદોમ અને ગોમોરા જે છે એ પાપ અને મૃત્યુને દર્શાવે છે. અને અત્યારે આ સંસારની અંદર પાપ અને મૃત્યુએ માઝા મૂકી છે અને માનવ જાતની અંદર પાપ વકરી ગયું છે અને બધા જ લોકો શારીરિક મૃત્યુ અને આત્મિક મૃત્યુના બંધનમાં છે. અને સાંજના સમયની વાત છે, પરંતુ બહુ જ સારી વાત લખેલી છે અહીંયા. 2 દૂત આવ્યા. આ જે 2 દૂત છે, આમ તો બાઇબલના વચન પ્રમાણે આપણે જોઈએ છે કે પુત્ર અને પવિત્ર આત્માને દર્શાવે છે, પણ આપણા સંદેશના અર્થઘટન પ્રમાણે આપણે જોવા માંગીએ છીએ કે આ સમય સાંજ છે. દુનિયાના અંતના આરે 2 ઘટના ઘટવાની છે. અને પહેલી ઘટના છે પ્રભુ ઈસુ ગુપ્તમાં આવવાના છે અને બીજી ઘટના છે પ્રભુ ઈસુ સંતો અને દૂતોની સાથે, પ્રમુખ દૂતની વાણીની સાથે, ગર્જનાની સાથે આવવાના છે. તાળી પાડી આપણે હાલેલુયા. વલ્લભભાઈ પહેલા શહેરનું વર્ણન, સદોમ અને ગોમોરા શહેરનું વર્ણન કર્યું છે અને ત્યાં એક પ્રાકૃતિક સમયગાળો દર્શાવ્યો છે અને એ છે સાંજ. અને એ જ રીતે આ સંસારની આધ્યાત્મિક પરિસ્થિતિનું વર્ણન છે કે આપણે બધા જ સમય સાંજની અંદર જીવી રહ્યા છે અને પ્રભુ ઈસુનું આગમન બહુ નજીક છે. દરેક વ્યક્તિ બોલો આમીન. દરેક વ્યક્તિ બોલો આમીન.
તમે આમીન બોલીને પ્રભુ ઈસુનો આવકાર કરી રહ્યા છો. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ સૌથી પહેલા ચોરની પેઠે બોલીએ છીએ આપણે જનરલી, પરંતુ હું શબ્દ વાપરું છું ગુપ્તમાં આવવાના છે અને એના વિશ્વાસુ લોકોને, પસંદ કરેલા લોકોને એ લઈ જવાના છે. સંદેશમાં આગળ ઘટનાઓ જોઈશું આપણે. અને બીજી વખત જ્યારે આવશે સંતોની સાથે, દૂતોની સાથે અને એના પસંદ કરેલા લોકોની સાથે, ગર્જનાની સાથે, વિજય ઘોષની સાથે આવવાના છે. તાળી પાડીએ આપણા પ્રભુ ઈસુ જે આવનાર છે એને માટે જોરદાર તાળી પાડીએ, એને મહિમા આપે. હાલેલુયા. આ વચનનું વર્ણન જોઈએ કે સદોમમાં સાંજે બે દૂત આવ્યા અને લોત સદોમની ભાગળમાં બેઠો હતો. 2-3 પ્રક્રિયા આપણે પહેલા જ વચનમાં જોઈએ છે. પહેલી પ્રક્રિયા સદોમ અને ગોમોરાની વાત, જો કે સદોમ શબ્દથી લખ્યું છે પણ આપણે સમજી લઈએ કેમ કે એ લોત ત્યાં બેઠો છે એટલે એક વ્યક્તિ એક શહેરમાં એક જ વાર બેઠો હોય. પણ વાત જે છે એ સદોમ અને ગોમોરાની છે, એટલે કે પાપ અને મૃત્યુની છે. અને ત્યાં 2 દૂત આવ્યા એટલે કે પ્રભુ ઈસુના 2 આગમનની વાત લખેલી છે. અને ત્રીજી મહત્વની વાત લખી છે, સદોમની ભાગળમાં લોત જે છે ને બેઠો હતો. હું અને તમે આજે સંસારની ભાગળે બેસી રહ્યા છે. We are not doing anything. આપણે કશું જ કરી રહ્યા નથી. આપણે આધ્યાત્મિક રીતે બેઠાડું જીવન જીવી રહ્યા છે. ઘણા બધા લોકો ઝોકા ખાઈ રહ્યા છે અને બાઇબલમાં લખ્યું છે ઘણા બધા લોકો ઊંઘી રહ્યા છે. તમારી અને મારી આધ્યાત્મિક પરિસ્થિતિનું વર્ણન લોતની પરિસ્થિતિના વર્ણન દ્વારા મળે છે કે લોત એ સમયે ભાગળમાં નિષ્ક્રિય થઈને એમ જ અમસ્તો બેઠો હતો. એની પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી. ના કોઈ ઢોર ચરાવવા ગયો હતો, ના કોઈ ઢોરનું દૂધ કાઢવા માટે ગયો હતો, ના કોઈ ખેતી કરવા માટે ગયો હતો. કશી જ કોઈ પ્રવૃત્તિ નથી કરી રહ્યો. એ બેઠો છે. એ જ રીતે તમે ને હું આધ્યાત્મિક રીતે બેસી પડેલા લોકો છે, કમજોર થઈ ગયેલા લોકો છે, થાકી ગયેલા લોકો છે. સાંજનો સમય છે તો સ્વાભાવિક છે માનવીય પ્રકૃતિ પ્રમાણે લોત અત્યારે આખો દિવસ કામ કરતો હોવાને કારણે કદાચ થાકી ગયો હશે. એની જુવાન 2 દીકરીઓ પણ છે એટલે હવે થોડી ઉંમર પણ એની ઢળી ગઈ છે, એટલે થાકેલો પાકેલો એ ભાગળમાં બેઠો હતો. અને હું અને તમે આવા છે, ચોરે ચોતરે બેસે છે, રસ્તાઓમાં બેસે છે, અમુક દુકાનોમાં સામે લોકો ઉભા રહીને ટોળા ટપ્પા. આજે બસ દુનિયા આમાં જ વ્યસ્ત છે. આધ્યાત્મિક રીતે તેઓ બેસી રહ્યા છે યા તો આધ્યાત્મિક રીતે તેઓ ઊંઘી રહ્યા છે. પણ અહીંયા 2 દૂત ઓલરેડી આવી ચૂક્યા છે. પહેલા પ્રભુ ઈસુનું જે ગુપ્તમાં આગમન છે તેને દર્શાવે છે અને પછી વિજય ઘોષની સાથે પ્રભુ આવવાના છે. આ વર્ણનને આપણે યાદ રાખીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લોતની આ પ્રકૃતિ દ્વારા, લોતની આ પ્રવૃત્તિ દ્વારા તમારે ને મારે આપણે પોતાના વ્યક્તિગત જીવનને જાંચ કરવાની જરૂર છે કે હું અને તમે આધ્યાત્મિક રીતે બેઠા તો નથી ને? હું અને તમે આધ્યાત્મિક રીતે કમજોર તો નથી થઈ ગયા ને? પણ તો આગળ ઘટના બહુ દર્દનાક અને બહુ જે જબરજસ્ત ઘટનાઓ બની રહી છે, બહુ ખતરનાક ઘટનાઓ ક્રમ આગળ વધી રહ્યો છે. મારા ને તમારા જીવનમાં સદોમ અને ગોમોરા જેવી હાલત નહીં થવી જોઈએ. જોઈએ આપણે લોત તેઓને જોઈને મળવા ઉઠ્યો ને પ્રણામ કર્યા. પહેલા વચન કેટલી બધી ગૂઢ બાબતો આપણે જોઈએ છે કે લોત બેઠેલો હતો ને એની સામે 2 દૂત આવ્યા. એને કદાચ ખબર નહોતી કે 2 દૂત પણ અજાણ્યા માણસો જોયા એને, અને ઉઠ્યો અને એમને પ્રણામ કર્યા. તાળી પાડી આપણે. હાલેલુયા. વલા બેનો શરૂઆતમાં તમે જુઓ કે લોત બેઠો હતો બિલકુલ નિષ્ક્રિય થઈને, બસ બેફિકરો થઈને બેઠેલો હતો. પણ જેમાં એને 2 અજાણ્યા વ્યક્તિને જોયા એના મનની અંદર એક પ્રેરણા થઈ કે નક્કી આ કોઈ મહાન વ્યક્તિ છે. અને એટલા માટે એને એમની તરફે દોડ્યો અને એમને પ્રણામ કર્યા. આજે મારે ને તમારે બહુ બધા દુનિયામાં દેવી દેવતાઓ છે, હું કોઈનું નામ નથી દેતો. There are so many God and goddess, બહુ બધા છે. પણ આપણે પ્રભુ ઈસુને મળવા દોડવાનો સમય આવી ગયો છે. તાળી પાડી આપણે. હાલેલુયા. એના ચરણોમાં ઝૂકવાની જરૂર છે. એને પ્રભુ તરીકે અંગીકાર કરવાની જરૂર છે. એને આગળ આપણે શિર ઝુકાવવાની જરૂર છે. એની પાસે આવવાની જરૂર છે. તાળી પાડી આપણે. હાલેલુયા. લોત બેસી જ રહ્યો હોત ને તો લોતની પાસેથી 2 દૂતો નીકળી ગયા હોત. લોતને ગતાગમ ના પડી હોત, કાંઈ ખબર ના પડી હોત કે મારા જે જગ્યા પર હું સદોમમાં રહું છું, મારા પડોશમાં જે ગમોરા છે એનો નાશ થવાનો છે, એને કાંઈ જ ખબર ના પડી હોત. પણ એણે એવી અજાણ્યા લોકોને એને પ્રણામ કર્યા, એમને મળ્યો અને એ ઉઠ્યો, દોડ્યો એમની પાસે. આજે મારે ને તમારે પ્રભુ ઈસુના વચનોનો આધાર લઈને સમજી જવાની જરૂર છે, પારખી જવાની જરૂર છે. આ લોત પારખી ગયો કે આ 2 અજાણ્યા વ્યક્તિ છે, એ કોઈ સાધારણ વ્યક્તિ નથી, એ કોઈ દૂત છે, ઈશ્વરે મોકલેલા લોકો છે. અને એટલે મળવાને માટે ઉઠ્યો, દોડ્યો અને લખ્યું છે પ્રણામ કર્યો. એ જ રીતે વાલા ભાઈ બહેનો, બાઇબલના વચનો તમને વાંચવામાં તો બહુ સરળ લાગશે. આપણી ગુજરાતી ભાષા હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, લેટિન હોય, ગ્રીક હોય, હિબ્રુ હોય, યા કોઈ પણ દુનિયાની લેંગ્વેજમાં ભાષામાં લખેલું હોય, આપણે એને વાંચીએ છીએ પણ સમજતા નથી અને બહુ સાધારણ રીતે લઈએ છીએ. પણ લોતે પેલા 2 સાધારણ માણસો દેખાતા હતા, એને સાધારણ નહીં ગણ્યા, એમને કોઈ સારા વ્યક્તિ ગણ્યા અને દોડતો ગયો અને એમને પ્રણામ કર્યા. જે તમારે ને મારે પરમેશ્વરના વચનો પર વિશ્વાસ કરવાની જરૂર છે. પ્રભુ ઈસુના આગમન પર વિશ્વાસ કરવાની જરૂર છે. તાળી પાડી આપણે. હાલેલુયા.
બીજા વચનને જોઈએ, અને તેણે કહ્યું, મારા સ્વામીઓ. તાળી પાડી આપણે હાલેલુયા. એ બિલકુલ જાણતો નથી, એ વ્યક્તિને બિલકુલ અજાણ્યા લોકો છે, કાંઈ જ એને ખબર નથી કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું છે, કાંઈ જ ખબર નથી. પરમેશ્વરની યોજના વિશે પણ નથી ખબર. પણ વાલા ભાઈ બહેનો, હું ને તમે પ્રભુના લોકો છે. આપણે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીના બાઇબલના વચનો જાણીએ છીએ. એટલે મને ને તમને તો બિલકુલ પાકી ખબર છે કે પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે અને સંસારનો વિનાશ થવાનો છે, તમામ માનવ જાતિનો ન્યાય થવાનો છે. તાળી પાડી આપણે હાલેલુયા. પણ લોતને કશી જ ખબર નહોતી કે ભાઈ મારા આ જે મુલક છે સદોમ અને ગોમોરાનો ભયંકર વિનાશ થવાનો છે, ને બિલકુલ લગીને ખબર નહોતી. દુનિયા તો પાપમાં રાચતી હતી, વ્યભિચારમાં રાચતી હતી, ધન સંપત્તિમાં રાચતી હતી, વેપારમાં રાચતી હતી, લગ્ન કરવા ને કરાવવા માટે ને ખાતા ને પીતા ને પરણતા ને પરણાવતા હતા. લોકો પોતાના જીવનમાં મસ્ત હતા, કશી જ કોઈને કઈ ખબર નથી. ઇવન લોતને પણ નહોતી ખબર. પણ તમે હું કેટલા સદભાગી લોકો છે કે મારી પાસે ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધીના 66 પુસ્તકોની અંદર સાબિતી છે કે પ્રભુ ઈસુ બહુ જલ્દી મને ને તમને લેવા માટે આવેલો છે. તાળી પાડી આપણે હાલેલુયા. લોતને ખબર નથી, છતાં લોત ઉઠ્યો ને દોડ્યો ને પ્રણામ કર્યું. પણ મારા બહેનો, તમે એટલા મૂર્ખા નહીં બનતા, તમે એટલા નાદાન નહીં બનતા. તમે વચનોનો આધાર લઈને સમજી જજો કે મારે ને તમારે ઉઠવાની જરૂર છે. બધા બોલો આમીન, હાલેલુયા. બધા હાથ ઊંચો કરીને બોલો હાલેલુયા. અને તેણે કહ્યું, મારા સ્વામીઓ. બિલકુલ અજાણ્યા માણસો હતા, એને કદી જોયા નહોતા, કદી એમના મુલકમાં, એમના વિસ્તારમાં એ વ્યક્તિઓને જોયા નહોતા. બિલકુલ અજાણ્યા ચહેરા હતા, બિલકુલ અજાણ્યા લોકો હતા. પણ છતાં એને બહુ જ સન્માનજનક શબ્દ વાપર્યો, મારા સ્વામી. એ જ રીતે કદાચ ઓફલાઈન યા ઓનલાઈન સાંભળતા લોકો, હું તમને કહેવા માંગુ છું કે કદાચ પ્રભુ ઈસુને આજ સુધી તમે નથી ઓળખ્યા, તો આજે મોકો છે. તમારે એને સ્વામી કહેવાની જરૂર છે, તમારે એને પ્રભુ કહેવાની જરૂર છે, તમારે એને જીવનના માલિક સમજવાની, વિશ્વાસ કરવાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. પણ મને ને તમને બાઇબલના વચનો વિશે ખબર છે, મને ને તમને પવિત્ર આત્મા વિશે ખબર છે, મને ને તમને આવનાર પ્રભુ ઈસુ વિશે બખૂબી ખબર છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને લોતે કહ્યું, મારા સ્વામીઓ, જુઓ હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધુઓ, ને મળસ્કી ઉઠીને તમારે રસ્તે પડજો. અને તેઓએ કહ્યું, ના, પણ અમે આખી રાત રસ્તામાં રહીશું. તમે આજે સંવાદ છે ને બે જણનો, એટલે કે દૂતો અને લોત વચ્ચેનો, જુઓ બિલકુલ એક શ્વાસે બોલી ગયો છે. શું બોલ્યો છે લોત? જુઓ, તેણે કહ્યું, મારા સ્વામીઓ, જુઓ હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો, ને આખી રાત રહો, ને તમારા પગ ધુઓ, ને મળસ્કે ઉઠીને તમારે રસ્તે પડજો. જરા બી અટક્યો નથી. બિલકુલ અજાણ્યા માણસો હતા, છતાં એને એટલા ઉમળકાથી એની સાથે વાત કરી, એટલા જુસ્સાની સાથે, એટલી ગંભીરતાની સાથે, એટલી ધીર ગંભીર બનીને એને એક સામટો શ્વાસ અટકાવ્યા વગર વાતો કરી. આજે મારે ને તમારે ધીર ગંભીર બનવાની જરૂર છે. આજે આપણે જોશમાં અને હોશમાં આવવાની જરૂર છે. થોડા સમય પહેલા, એટલે કે પહેલા જ વચનમાં આપણે જો કે લોત શાંતિથી બેઠો હતો, કાંઈ જ ક્રિયા નહોતો કરતો. હી વોઝ જસ્ટ સિટિંગ એટ હિઝ પ્લેસ. એના જગ્યા પર બેઠો હતો. કોઈ જ પ્રવૃત્તિ નથી, કોઈ રોમાંચ નહોતો, કોઈ કશું જ નથી. બસ કદાચ એ ઘડપણમાં આવી રહ્યો છે, હવે પાછલી ઉંમરમાં છે, એટલે કદાચ હવે બેઠો હશે શાંતિથી, કદાચ એની દીકરીઓની ચિંતા કરતો હશે, કદાચ આમ જ બેઠો હશે. ગમગીન હતો યા ખુશ હતો એવું લખ્યું નથી, પણ એ બેઠો હતો. હું તમે રોજિંદુ જીવન તો જીવી રહ્યા છે, પણ આજે આ ઉમળકાની સાથે આપણા પ્રભુ ઈસુના આગમનનો આપણે સ્વીકાર કરવાની જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. ભલા જોઈએ કે તેમણે ભોજનની વ્યવસ્થા કરી અને 2 ખમીર રોટલી કરી. તાળી પાડી આપણે આના માટે પણ બહુ જોરદાર. એ લોકોએ કયા પ્રકારની રોટલી બનાવી? ખમીરવાળી કે 2 ખમીરવાળી? બોલો, 2 ખમીર. ખમીર રોટલી અને 2 ખમીર રોટલીનો બહુ મોટો મર્મ છે, હું તમને સમજાવવા માંગુ છું. ખમીરવાળી રોટલીને શું કરવાનું હોય છે કે લોટ લેવામાં આવે છે, એની અંદર એસેન્સ એટલે કે ખમીર નાખવામાં આવે છે, ઈસ્ટ કહેવાય છે અંગ્રેજીમાં, અને ઈસ્ટ નાખીને ઘણા કલાકો યા ઘણા સમય સુધી એને મિક્સ રાખવામાં આવે છે, જેથી કરીને એની અંદર પ્રોસેસ થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેથી કરીને લોટ જે છે એ ઢીલો થાય છે અને પછી રોટલી જે છે એ નરમ બને છે. પણ બહુ ધ્યાનથી જોઈએ કે અચાનક 2 મહેમાનો આવી ગયા. એમણે હવે લોટ તૈયાર કરવાનો છે અને તાત્કાલિક લોટ તૈયાર કરવાનો છે, એટલે એની અંદર ખમીર નાખવાનો એમની પાસે કોઈ સમય નથી. અને એમણે 2 ખમીર રોટલી બનાવી, તાત્કાલિક લોટ મસળ્યો અને એ રોટલીને માટે એમણે લોટ તૈયાર કર્યો, અને એ રોટલીની અંદર ખમીરનો. અને બાઇબલમાં તમે નવા કરારની અંદર બહુ બધી વખત, અને જૂના કરારમાં પણ છે, જૂના કરારમાં અને નવા કરારમાં લગાતાર તમે 2 ખમીર રોટલીને
પવિત્ર રોટલી કહેવામાં આવે છે. બેખમી રોટલી એટલે પાપ વગરના જીવનને દર્શાવવામાં આવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુએ પોતે પણ કહ્યું કે આકાશમાંથી ઉતરીને જે રોટલી તમને જીવન આપે છે એ હું છું. એમાં કોઈ ખમીર નથી, કોઈ પાપ નથી, કોઈ એવી બાબત નથી, અને એ છે પવિત્ર રોટલી, એ છે પવિત્ર જીવન. તાળી પાડીએ આપણે હાલેલુયા. હું ને તમે આજે પરમેશ્વરને પવિત્ર જીવનનું અર્પણ કરીએ. હું ને તમે પરમેશ્વરને પાપી જીવન આપ્યા કરતા સારું જીવન પસ્તાવો કરીને પ્રભુની પાસે આવીએ, અને એમણે તાત્કાલિક રોટલી અને શાક ને જે કઈ અન્ય વસ્તુ હશે એ બધી તૈયારી કરી. આજે મારે ને તમારે ઇન્સ્ટન્ટ તૈયારી કરવાની છે, તાત્કાલિક તૈયારી કરવાની છે, કેમ કે આપણા સંદેશનું શીર્ષક છે અંતિમ સમયનો સંદેશ. તાળી પાડી આપણે હાલેલુયા. We are in the last stage. આપણે બધા જ લાસ્ટ એજમાં, લાસ્ટ સમયમાં, લાસ્ટ મોમેન્ટમાં છે. આપણા માટે હવે તૈયારી કરવાનો બિલકુલ ટાઈમ નથી. હમણાં જે તાત્કાલિક તૈયારી થઈ ગઈ એ જ ખરી. કાલ્વરીના ક્રૂસ પર 2 અન્ય ક્રૂસ પણ હતા ઈસુની અગલ બગલ, અને એમાંથી એક વ્યક્તિએ ઈસુનો નકાર કર્યો, પણ બીજાએ કીધું પ્રભુ તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે. અને એ જ ઘડીએ તાત્કાલિક એને પસ્તાવો કર્યો, અને એ જ ઘડીએ એને ગેરંટી આપવામાં આવી કે આજે જ તું મારી સાથે પારાદીસમાં હોઈશ. તાળી પાડી આપણે હાલેલુયા. જો તમે ઇન્સ્ટન્ટ તાત્કાલિક તરત જ પ્રભુ ઈસુનો સ્વીકાર કરશો તો તરત તમને ઉદ્ધારની ખાતરી આપશે. પણ તમે વિચારશો આવશે કાલે, પરમ દિવસે, પછી ઘોડો થઈ ત્યારે, રિટાયર થઈ ત્યારે, તો કદી એ સમય તમારા જીવનમાં નહીં આવશે. એટલે બાઇબલમાં લખ્યું છે આજે જ માન્ય કાળ છે, આજે જ તારોનો દિવસ છે. તાળી પાડીએ વચનને માટે હાલેલુયા. અને એ વ્યક્તિએ શું કર્યું? લોત એની પત્ની અને દીકરીઓએ શું કર્યું? તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરી, અને લખ્યું છે તેણે તેઓને સારું ભોજન કર્યું ને 2 ખમીર રોટલી કરી ને તેઓએ ખાધું. હાલેલુયા. એક તરફ તેઓ વિનાશ કરવા જઈ રહ્યા છે. હવે વહેલી સવારે એમણે સદોમ ગોમોરાને અંદર અગ્નિને ગંધરક પાડીને લોકોને હાય તોબા થઈ જાય, લોકો બળીને ભસ્મ થઈ જાય અને ચીસાચીસ થઈ જશે. પણ તે પહેલા તમે જુઓ કેટલા આનંદથી તેઓ ખાવાનું પીરસતા હતા, અને કેટલા આનંદથી દૂધ ખાવાનું ખાતા હતા. એ ઘરની અંદર કોઈ ચીસાચીસ નહોતી, એ ઘરની અંદર કોઈ તણાવ નહોતો, એ ઘરની અંદર કોઈ ઝઘડો નહોતો, એ ઘરની અંદર કોઈ વિવાદ નહોતો, અને એ ઘરની અંદર કોઈ કલ્પાંત નહોતો, પરંતુ એ ઘરની અંદર પ્રેમ, સહાનુભૂતિ, આવકાર અને આનંદ હતો. તાળી પાડી આપણે હાલેલુયા. જે તમારા બહેનના સંસાર તો અંતના આરે છે. લોકો બીમાર છે, લોકો પાપમાં છે, લોકો વ્યભિચારમાં છે, લોકો વાસનામાં છે, લોકો લોભમાં છે, લોકો લાલચમાં છે, લોકો મૂર્તિ પૂજામાં છે. હાય તોબા કરી રહ્યા છે. પણ કેટલા આનંદની વાત છે કે તમારા અને મારા જીવનમાં આનંદ અને ખુશી છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈશ્વરે પોતે કહ્યું છે હું તમને મારી શાંતિ આપીને જાઉં છું, એ શાંતિ તમારી પાસે છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ વચનમાં કહે છે કે જે સંસાર તમને આપે છે એ નહીં, હું તમને મારો આનંદ તમને આપીને જાઉં છું. પ્રભુ તમને ને મને શાંતિ અને આનંદ આપેલો છે. એટલે ચાહે ગમે તેવી બીમારી હોય, ગમે તેવી સમસ્યા હોય, ગમે તેવી તકલીફ હોય, ગમે તેટલું દેવું હોય, ગમે તેટલી જરૂરિયાત હોય, છતાં તમારો ચહેરો અને તમારું મન હંમેશા મુસ્કુરાય છે. તાળી પાડી આપણે હાલેલુયા. એફએસી 4:4 લખ્યું છે પ્રભુમાં આનંદ કરો. હું ફરીથી કહું, પ્રભુમાં સદા આનંદ કરો. તમારો ચહેરો સદાકાળ હસતો ને ખીલતો છે, કેમ કે તમારો આત્મા પ્રફુલ્લિત છે. તાળી પાડી આપણે હાલેલુયા. થોડા સમય પછી ચીસાચીસ, રડ, ભાગમ ભાગ, આગ ને ગંધક ને વિનાશ છે, પણ એ ઘરની અંદર કાંઈ જ નથી. એ ઘરની અંદર સુખ, શાંતિ, સલામતી, આનંદ અને આવકાર છે. જોઈએ એમણે ખાધું. ચોથા વચનમાં લખ્યું છે પરંતુ તેઓના સુવા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટા સગળા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું. ચોથું વચન કેટલું ગંભીર છે. આજે તમારા અને મારા જીવનનું ચિત્ર છે વાલા ભાઈ બહેનો. જ્યારે હું અને તમે પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરીએ, when we believe in Jesus Christ, when we start to believe in Jesus Christ, so many things happen outside. ઘણી બધી બાબતો બહાર થવા માંડે છે. લોકો તમારા વ્યક્તિગત જીવનને જોઈને હલ્લો મચાવવાની શરૂ કરી દે છે. અહીંયા લખ્યું છે નાના મોટા બધા. એવું નહીં કે બાળકો નહીં આવ્યા, સ્ત્રીઓ નહીં, બધા આવીને લોતના ઘરની આસપાસ ટોળે વળી ગયા. કોણ આવ્યું છે આ લોકોના ઘરે? કોણ અજાણ્યું વ્યક્તિ આવ્યું છે? શું કરે છે આ લોકો? શું કરે છે? એમને કાંઈ જ ખબર નથી. અને બધા લોકો લોતના ઘરની આસપાસ આવીને ઠોક કરવા લાગ્યા, ધડાધડ બારણા ઠોકા લાગ્યા. અને લખ્યું છે ચોથા વચન પરંતુ તેઓના સુવા અગાઉ. આજે લોકો તમને ઊંઘવા નહીં દેશે. લોકો તમને હેરાન પરેશાન કરશે. લોકો તમને પરેશાન કરશે. લોકો તમને પ્રભુ પર વિશ્વાસ કરવા માટે રોકશે. લોકો તમને બાઇબલ વાંચતા રોકશે. લોકો તમને મીટિંગ કરવામાં જવા માટે અને મીટિંગ કરવા માટે રોકશે. લોકો તમારો વિરોધ કરશે. ધીસ ઇઝ ધ લાઈફ. આ જીવન છે, આ સંસારની રીતિ છે.
આ જ સંસારનો નિયમ છે કે જ્યારે તમે સારું જીવન જીવવાનો પ્રયત્ન કરો છો, જ્યારે તમે ભક્તિભાવનું જીવન જીવવાની શરૂઆત કરો છો, બાઇબલમાં લખ્યું છે કે જે કોઈ ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરે છે એના પર સતાવણી થશે. જો લખેલું છે, થશે, કોઈ બાકાત નથી રહેવાનું. લોતના સમયથી જ કે ઉત્પત્તિના સમયથી આ શરૂઆત તમે જો આ જે પણ છે ને પ્રેક્ટિકલ સુધી આ ચાલવાનું જે સારા લોકો છે, ઈમાનદાર લોકો છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તમારા અડોશના પડોશના જાતિ ને સમાજ અને રાજકીય લોકો તમારા પર હલ્લો મચાવશે, તમને પરેશાન કરશે, તમને બ્લેમ કરશે, તમને દોષ આપશે, તમને જેલમાં નાખી દેશે, તમને અલગ અલગ પ્રકારના આરોપ લગાવશે, તમને તકલીફ આવશે. કેવી તકલીફ આપશે તો જોઈએ લખ્યું છે, પરંતુ તેઓના સુવાગાવ નગરના માણસો એટલે સદોમના માણસો નાના મોટા સગળાએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું. લોકો તમને ઘેરી લેશે, તમારા અડોશ પડોશના લોકો તમને ઘેરી લેશે, તમારા સમાજના લોકો તમને ઘેરી લેશે, તમારા જાતિના લોકો તમને ઘેરી લેશે, તમારા ધર્મના લોકો તમને ઘેરી લેશે, તમને જપવા નહીં દેશે. હા, પ્રભુ ઈશ્વરની શાંતિ તમારા જીવનમાં છે, હા, પ્રભુ ઈશ્વરનો આનંદ તમારા જીવનમાં છે, પણ લોકો તમને એ આનંદમાં આગળ વધવા નહીં દેશે. લોકો તમને પરેશાન કરી દેશે, લોકો તમને હેરાન કરી દેશે. અને લખ્યું છે હેરાન કરી દેશે, લખ્યું છે આગળ વચન વાંચો તો ખ્યાલ આવશે. અને તેઓએ લોતને હાથ મારીને કહ્યું કે જેઓ એ માણસો આજ રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે અમે તેઓને જાણીએ મતલબ અમે જાંચ પડતાલ કરીએ. વાસ્તવમાં એ માણસો કોણ છે? કોઈ ગુપ્તચર તો નથી, કોઈ અજાણ્યા લોકો તો નથી, કોઈ આ તો નથી. આજે લોકો તમારા જીવનમાં આવું જ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ કોણ છે? સાબિત કરો. પ્રભુ ઈસુ તો અમેરિકાનો ભગવાન છે, પ્રભુ ઈસુ તો ઇઝરાયલી લોકોનો ભગવાન છે, તમે તો ભારતના લોકો છો. તમારા માટે નથી, ઘણા બધા દોષારોપણ તમારા પર લોકો કરી રહ્યા છે. આઈ એમ સોરી ફોર ધેટ. હું આ બાબતથી માફી ચાહું છું, પણ લોકો તમારો બહુ વિરોધ કરી રહ્યા છે. લોકો તમને જપવા નહીં દેશે, લોકો તમને પરેશાન કરી મૂકશે. કોણ છે ઈસુ? સાબિત કરો. અમારો ઈશ્વર સાચો છે, તમારો ખોટો છે. આ પ્રકારની રોજની ટીકા અને ટિપ્પણીઓ ચાલે છે. હું કોઈનું ધર્મનું, કોઈની જાતિનું, કોઈના વ્યક્તિનું નામ નથી લેતો, પણ સંસારમાં આવું જ ચાલી રહ્યું છે. They are asking so many questions to you. તમને ઘણા બધા સવાલ પૂછી રહ્યા છે અને તમે હજારો લોકોને શું સવાલ આપશો? એક માણસ પૂછે તો એને તમે 10 સવાલના 10 જવાબ આપી શકો, પણ હજારો લોકો તમને એક સવાલ કરતા હોય તો તમે કેટલાને જવાબ આપશો? અને આ પરિસ્થિતિ તમારી ને મારી નથી. લોતના સમયમાં પણ આ જ પરિસ્થિતિ, એટલે ચોક્કસ તમારી ને મારી પણ આ જ પરિસ્થિતિ છે. અને કીધું કે કોણ છે અમે જાણીએ. અને લોતે બાણ આગળ તેઓની પાસે ગયો ને પોતાની પાછળ બાણનું બંધ કર્યું. 6થું વચન તમને કહે છે બાણનું બંધ કરી દો. વિરોધીઓ બોલ્યા જ કરશે, સતાવનારા સતાવ્યા જ કરશે, પણ તમે કાન બંધ કરી દો. એમના અપશબ્દો સાંભળવાની જરૂર નથી, એમની બમરાણને સાંભળવાની જરૂર નથી. બાઇબલમાં કેટલું અદ્ભુત વર્ણન લખેલું છે. માર્ક લખેલી સુવાર્તા 10મા અધ્યાયમાં લખેલું છે કે બારતીમાઈ નામનો આંધળો માણસ હતો, ભિખારી માણસ હતો, રસ્તાની કોળે બેઠેલો હતો. એને કીધું, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને લોકો એને ધમકાવ્યો, લોકો એને પરેશાન કરી દીધો, લોકો એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ આંધળો હતો, ભિખારી હતો, રસ્તાની કોળે બેઠેલો, છતાં ઊભો થઈને પોકારતો હતો, હે દાઉદની સંતાન, મારા પર દયા કર. આજે પરિસ્થિતિ શારીરિક ગમે તેવી હોય, આર્થિક ગમે તેવી હોય, સામાજિક ગમે તેવી હોય, ધાર્મિક ગમે તેવી હોય ને રાજકીય ગમે તેવી હોય, પણ તમારે મારે પોકાર કરવાની જરૂર છે કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. તાળી પાડીએ આપણે હાલેલુયા. It is time to be raise yourself. આ પોતાની જાતને જગાવવાનો સમય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. It is time to wake up from the deep sleep. આ ભયંકર કે ગહેરી નીંદમાંથી જાગવાનો સમય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે તમે ઊંઘી તો નથી રહ્યા ને, તમે આત્મિક રીતે ઝોકાતો નથી કર્યા ને, તમે બેસી તો નથી પડ્યા ને, તમે કમજોર તો નથી થઈ ગયા. આ સંદેશ ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકોને જગાવવાનું કામ કરે છે. લોતની જેમ જાગો, ઉઠો, મળો, વાત કરો. અને લખ્યું છે, અને અમે તેઓને જાણીએ. 6થા વચન લખ્યું છે, અને લોત બાણ આગળ તેઓની પાસે ગયો અને પોતાની પાછળ બાણનું બંધ કરી દો. આજે કાન બંધ કરી દો. પ્રભુ ઈસુ તમારા જીવનનો અંગત તારનાર તરીકે ધેટ ઇઝ ધ વન એન્ડ ઓનલી ટ્રુથ. એ જ અદ્ભુત સત્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 7મા વચનમાં લખ્યું છે, અને તેણે કહ્યું, મારા ભાઈઓ, કૃપા કરી તમે એવું દુષ્ટ કામ ન કરશો. લોતની ઉપર આખા ગામના શહેરના લોકો આવી ગયા છે. આજુબાજુ બધા ટોળે વળી ગયા છે, બારી બારણા ઠોકી રહ્યા છે, અને કમાડ એટલે કે દરવાજાઓને લાતો મારી રહ્યા છે. કોણ છે? બહાર કાઢ વગેરે પ્રકારના દુર્ભાષણો કરી રહ્યા છે, સતાવી રહ્યા છે, પરેશાન કરી રહ્યા છે. એમને કદાચ ખાવા બેઠા હશે તો સારી રીતે ખાવા પણ નથી દે રહ્યા, તંગ કરી રહ્યા છે. છતાં લોતના મોંથી નીકળતા શબ્દો જો, મારા ભાઈઓ. હાલેલુયા.
બધા બોલો હાલેલુયા. લોતના જીવન ચરિત્ર દ્વારા તમે શીખો, એમના સેંકડો વિરોધીઓ ત્યાં ઊભા છે, છતાં he said, my beloved brothers, મારા પ્રિય ભાઈઓ. આજે દુનિયા તમને નફરત કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો ના. દુનિયા તમને બ્લેમ એટલે તમારો દોષ આપે છે, તમને દોષિત ઠરાવે છે, છતાં તમારે તેમને ભાઈ કહેવાની જરૂર છે, તમારે તેમને બહેન કહેવાની જરૂર, તમારે એમને દુશ્મન ગણવાની જરૂર નથી. તાળી પાડી આપણે. લોકો તમને દુશ્મન ગણી રહ્યા છે, લોકો તમને ઇગ્નોર કરી રહ્યા છે, લોકો તમને સતાવી રહ્યા છે, પણ બાઇબલ બિલકુલ ના પાડે છે તમારે એમની સામે ઈંટ કા જવાબ પથ્થરથી નથી આપવાનો. ઈંટ મારે કે પથ્થર મારે, ફૂલોથી જવાબ આપો. એમના ખોળામાં ફૂલો ધરી દો. તાળી પાડી આપણે. હાલેલુયા. પ્રભુ ઈસુએ પહાડ પરનું જે ભાષણ આપ્યું, માનવ જાતને ઉત્તમમાં ઉત્તમ સંદેશો આપ્યો. આ સંદેશાના જ એક અંશને આપણે જોઈએ. માથી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 44 વચન કહે છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે એટલે કે પાછળ લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. તાળી પાડી આપણે. હાલેલુયા. ઇટ ઇઝ યોર કેરેક્ટર. આ તમારું ચરિત્ર છે. લોકોનું ચરિત્ર ચાહે ગમે તેવું હોય, એ તમારી વિરુદ્ધ તમને મારામારી કરે, તમારી સામે ગમે તેવો આરોપ લગાવે, તમને મારી નાખવાનો પ્રયત્ન કરે, કઈ વાંધો નહીં. સ્ટીફનની ઉપર લોકોએ પથ્થરે મારીને એને મારી નાખ્યો, પણ સ્ટીફને કહ્યું, હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી. તાળી પાડી આપણે. હાલેલુયા. આ છે તમારા જીવનમાં, તમારા વાણીમાં, તમારા વર્તનમાં, તમારા અંતમરણમાં, એ છે ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, અગાપે પ્રેમ. તાળી પાડી આપણે. હાલેલુયા. રોમન પત્ર તેનો 12મો અધ્યાય 14મા વચનમાં લખ્યું છે કે તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો, અને સાપ આપતા નહીં. તાળી પાડી આપણે. હાલેલુયા.